તમારે ભાખરી ખાવી હોય ને થેપલા આવે ટેબલ ઉપર એટલે શું? ફ્લેક્સિબિલિટી. તમે રાત્રે જોબ પરથી સાંજે ઘરે આવો અને નવા પડદા લાગી ગયા હોય, કર્ટેન્સ બદલાઈ ગયા હોય, નવા કર્ટેન્સ લાગી ગયા હોય અને તમને અભિપ્રાય પૂછવામાં આવે કેવું, એટલે તમારે શું કહેવાનું? અડધું પ્રવચન પાસ. કયા કયા શબ્દ બોલવાના બોલો? સરસ, પછી સુપર્બ, પછી અતિ સુંદર, પછી બેજોડ. આ બધું ટાઈમે યાદ રાખજો. આને ફ્લેક્સિબિલિટી કહેવાય. આમાંથી યુનિટી વધે. અને પ્રેક્ટિકલી તમે વિચારો, તમારે કઈ આખી જિંદગી પડદા સામે જોઈને પૂરી નથી કરવાની. લેટ અસ ટોક પ્રેક્ટિકલ. યસ ઓર નો? હા. તો જેનું ડોમેન હોય એ ડોમેનમાં એને ફ્રીડમ આપી દેવાની, ફ્લેક્સિબિલિટી રાખવાની, ખેંચવાનું નહીં. એક સિમ્પલ લાઇટર મોમેન્ટ લઉં છું ફ્લેક્સિબિલિટી માટે. એક કપલને 50 વર્ષ પૂરા થયા મેરેજ લાઈફના, એટલે ક્લોઝ ફ્રેન્ડ્સ અને ક્લોઝ ફેમિલી મેમ્બર્સ એક સરપ્રાઈઝ પાર્ટી રાખી. લગભગ 250-300 જણા બધા બેઠા હતા. અને કપલ, ધ એલ્ડરલી કપલ, દે મસ્ટ બી 78-80 યર્સ, એટલે 50 યર્સ ઓફ મેરેજ. બંને જણા સ્ટેજ ઉપર બેઠા હતા, સારી હેલ્થ હતી. બધાને 1-1 મિનિટ આપવામાં આવી કે કપલ સાથે તમારો કોઈ એક્સપિરિયન્સીસ, કોઈ મેમરીઝ તમે શેર કરો. અને બધા કરી તો આમ તો 3 કલાક પસાર થઈ ગયા આમ આનંદમાં, મેમરીઝમાં. પછી એક જણાએ સભામાંથી પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ 50 યર્સ? એટલે પેલા હસબન્ડને કીધું, સિમ્પલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ આઈ ટેક એન્ડ શી હેઝ ટુ સે યસ, નો આર્ગ્યુમેન્ટ. એન્ડ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ હોય એ મારા વાઈફને કહું તું લઈ લેજે, ચલો હું માથાકૂટ નહીં કરું. આમ બધા સ્તબ્ધ થઈ ગયા નહીં? આવી રીતે 50 વર્ષ ના ચાલે. યુનિટી જ તૂટી જાય. ઇટ ઇઝ નોટ અ સક્સેસફુલ મેરેજ. ઇટ ઇઝ નોટ અ સક્સેસફુલ હેપી 50th એનિવર્સરી. એટલે કોઈક બીજો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ સભામાં બેઠો હતો. એને પૂછ્યું કે સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન યુ લિસ્ટ આઉટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ધેટ યુ ટેક એન્ડ યોર વાઇફ હેઝ ટુ સિમ્પલી સે યસ, એન્ડ ધ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ધેટ યોર વાઇફ ટેક્સ એન્ડ યુ હેવ ટુ સિમ્પલી ફોલો, સે યસ. એ લિસ્ટ આઉટ તમે કરી શકો તો શું અમને વધારે એક્ઝામ્પ્લિફાય થાય? એટલે હસબન્ડ કે બહુ સિમ્પલ, કયું મારા વાઇફને જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ લેવાના અને મારે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, હાથ પાડવાની, એ પહેલું. કયું હાઉસ પરચેસ કરવાનું, ઇન્ટિરિયર શું કરવાના, કાર કઈ પરચેસ કરવાની, ઇન્સ્યોરન્સ પોલિસી કઈ પરચેસ કરવાની, બાળકોને કઈ સ્કૂલમાં ભણવા અથવા કોલેજમાં ભણવા મોકલવાના, નવા વર્ષના દિવાળીના કપડાં ફેમિલી મેમ્બર્સના બધા એ નક્કી કરે, શું પહેરવું, અમે બહાર જઈએ ત્યારે પણ કોણ શું પહેરે એ નક્કી કરે, વેકેશનમાં પિકનિકમાં કે ટૂર પર જવું હોય વીકેન્ડમાં તો પણ એ નક્કી કરે, ટિકિટ પણ એ પરચેસ કરે, એક્સટેન્ડેડ ફેમિલીમાં કયા ફેમિલી સાથે કેવા રિલેશન્સ કેટલા રાખવાના એ પણ એ નક્કી કરે. ઓફકોર્સ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર તો એની આઈટમ તો અનડાઉટેડલી નક્કી કરે જ. એટલે આ બધી લેસ ઇમ્પોર્ટન્ટ વાતો છે ને એ નક્કી કરે અને હું માથાકૂટ ના કરું. હવે બોલો, તમે બધા મૂંઝવણમાં પડી ગયા કે આ બધી જો લેસ ઇમ્પોર્ટન્ટ હોય તો ભાઈ સાહેબ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ બાકી કયા રહ્યા? એટલે પછી પૂછ્યું કે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ જે તમે લો ને યોર વાઇફ હેઝ ટુ સિમ્પલી ફોલો વિધાઉટ એન આર્ગ્યુમેન્ટ, વોટ આર ધોઝ ડિસિઝન્સ? એટલે કે વેધર અમેરિકા શુડ એન્ટર અફઘાનિસ્તાન ઓર નોટ. મેં કહ્યું કે ના ના કરું છું. મારી વાઇફ કે યુ આર રાઈટ, લેટ્સ હેવ અ કપ ઓફ કોફી. એટલે જે ડિસિશન્સ અમારા ઘરના 4 વોલને ઇફેક્ટ કરતા હોય એ વાઇફ લે, અને જે ડિસિશન્સની ગ્લોબલ ઇફેક્ટ હોય ને એ હું લઉં છું. આનો મર્મ સમજાણો? એક શબ્દ, શું? ફ્લેક્સિબિલિટી. પ્રવચનમાં આજે બીજી કોઈ વાત યાદ ના રહે તો એક શબ્દ યાદ રાખીને જજો. રિપીટ વિથ મી, ફ્લેક્સિબિલિટી. રિપીટ ઇટ 3 times. ફ્રેન્ડ્સમાં ફ્લેક્સિબિલિટી રાખવાની. આમ એક લાઇટર ટોનમાં એક્ઝામ્પલ કયો, પણ એની પાછળનો મર્મ આ છે: મોટું મન રાખવું, થોડું જતું કરી દેવું, તારું પણ સારું છે. તમે 2 જણા સાથે ડિસિઝન લેતા હોય તો બંનેના સારા હોય છે, બંનેના સાચા હોય છે. તો દર વખતે આપણું જ ચાલે એવું મનમાં ન રાખવું.
યુનિટી વધારવા માટે સારું, તારું પણ સારું છે. એટલે મોટું મન રાખીએ, જતું કરીએ, સામેવાળી વ્યક્તિને રાજી કરવાનો પ્રયત્ન કરીએ તો સંપ રહે. એ સંપમાં આનંદ રહેલો છે. એ આનંદ એ જીવનની સફળતા છે.